નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર જોઈએ તો આજે જૂનાગઢમાં સવારથી બપોર સુધી એકદમ બફારો રહેલ હતો। બપોર બાદ 3 વાગ્યા પછી અંધરાધાર વરસાદ વરસવાનું ચાલુ થયેલ, ત્યારે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ રેલવે અંડર બ્રિજમાં 3 થી 4 ફૂટ જવા પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવર તેમજ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયેલ। ત્યારે કોઈ સ્કૂટર ચાલક જાનના જોખમે નીકળેલ હોય ત્યારે એક લેડીઝ કેડ સમાણા પાણીમાં નીકળીને જતા હોય ત્યારે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઝાંઝરડા ચોકડી પાસે હોસ્પિટલે જવા માટે આવેલ તે પણ અટકી ગયેલ। ત્યારબાદ અન્ય રસ્તા ઉપર થઈને આ એમ્બ્યુલન્સ નીકળેલ જોવાનું તે રહ્યું કે હજુ એક મહિના પહેલા આ અંડર બ્રિજ પાસે પાણીના નિકાલ માટે એક મોટા પાઇપ પાસે નાના 3 પાઇપો મેલીને વધારાના 2 લોખંડના મેઇન હોલ કવરનો ખર્ચો મહાનગરપાલિકાએ કરેલ, પરંતુ પાણીનો ભરાવો તો પહેલાની જેમ યથાવત રહેલ। તો આ માટે મહાનગરપાલિકા કમિશનર સાહેબ આ પાણીના નિકાલ માટે કંઈ પણ વ્યવસ્થા કરવી જરૂરી છે, જેથી કરીને લોકોની અવર જવર બંધ ન થાય। Arriba. Arriba. હેલો ગુજરાત ન્યૂઝમાં બધાને મારા નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું।